તુવેર રીંગણાનું શાક જે બપોરે બનાવ્યું હતું એ આપણા માટે. આ છે શીંગુનું શાક જે આપણા ગામડેથી આવેલી છે. એ શીંગુનું શાક છે, આપણે અહીંયા માર્કેટમાં નથી લાવ્યા. એટલે આ શીંગુનું શાક બહુ મસ્ત હશે. અહીંયા દૂધ અને આ રોટલા. તો આવી જાઓ બધા વાળું કરવા માટે. આપણે આવેલા હતા ગામડેથી ચીકુ. પ્લીઝ હવે આ વિડિયો જોજો. એ વગર એ તું તો ટસકે પોણી જઈ પીડા ધમકે તો લો. તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ન્યુ વ્લોગ. તો આજનો વ્લોગની શરૂઆત થાય છે મસ્ત મજાના મંદિરથી અને બધાને દર્શન કરી લો. અહીંયા મહાદેવનું મંદિર છે, તો આપણે મહાદેવના દર્શન કરવા આવ્યા હતા સવારમાં વહેલા ઉઠીને. તો આપણે દર્શન કરી લીધા છે, તમે પણ દર્શન કરી લો. તો કેટલું મસ્ત મંદિર છે અને સવારનું વાતાવરણ મંદિરમાં એકદમ બહુ મજા આવે છે. તો અત્યારે આપણે જઈશું BRTS બસ સ્ટેશને. બસ સ્ટેશનથી આપણે જવાનું છે, ત્યાં જવાનું છે હોસ્પિટલ. તો એની પહેલાં આપણે બસ પકડશું BRTS બસ સ્ટેશનથી, ત્યાંથી આપણે હોસ્પિટલ જઈશું. તો ચાલો આપણે જઈએ BRTS બસ સ્ટેશને, બસ પકડવાની છે ત્યાં. A lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune. Caught in the rhythm of. તો ફાઇનલી ફેમિલી અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે. આ જોઈને તમને ખબર પડી ગઈ છે કે આપણે અત્યારે હોસ્પિટલે જ આવી ગયા છે ઘરે. અને જુઓ, ચિંટુ મિન્ટુ કાર્ટૂન ચાલુ છે અને આ નીચે છે હાડીનો ઢગલો. તો આને આપણે કરવાની છે ઘડી. તો આપણે એટલી બધી હાડીનો ઢગલો છે એની ઘડી કરી નાખી. કેટલો બધી છે તો ઘણો ટાઈમ થઈ જાય છે. તો આપણે ફટાફટ આ બધી હાડીનો ઢગલો કરી નાખી અને પછી આપણને તમને મળીએ. તો ચાલો બધા સાડીની ઘડી કરો. ફાઇનલી અત્યારે થઈ ગયો છે વાળુનો સમય. આટલી સાડી હકલવાની બાકી છે. આપણે એટલી સાડી શકલી છે. અને ટીવીમાં ચાલુ છે જેઠાલાલ. અને અહીંયા ભગવાનને આપણે કરી નાખી છે દીવાબત્તી. તો ચાલો આપણે આજે વાળું કરવા અને વાળુનો શું છે એ તમને બતાવું. અને વાળુનો સમય હોય ને આપણા ભારતમાં ને પણ ગુજરાતમાં તો ઓલમોસ્ટ જેઠાલાલ ચાલુ જ હોય. આપણી ઘરે જેઠાલાલ ચાલુ છે. તો જેઠાલાલ જોતા જોતા આપણે આજે વાળું કરવાનું છે. વાળુમાં શું છે હું તમને બતાવું અને તમે કરી લો ભગવાનના દર્શન. આપણે દીવાબત્તી કરી નાખી છે. તો ફાઇનલ અત્યારે આપણે આવી જશે વાળું કરવા. આ છે તુવેર રીંગણાનું શાક જે બપોરે બનાવ્યું હતું એ આપણા માટે. આ છે શીંગુનું શાક જે આપણા ગામડેથી આવેલી છે. એ શીંગુનું શાક છે, આપણે અહીંયા માર્કેટમાં નથી લાવ્યા. એટલે આ શીંગુનું શાક બહુ મસ્ત હશે. અહીંયા દૂધ અને આ રોટલા. તો આવી જાઓ બધા વાળું કરવા માટે. અને આ શીંગુનું શાક બહુ મજા આવે છે અને એને હારે આ ખીચડી છે. તો આવી જાઓ બધા વાળું કરવા માટે. અને આ શીંગુનું શાક બહુ મીઠું હશે કારણ કે આપણે ગામડેથી આવેલી છે એટલા માટે. તો ચાલો બધા ગામડાની શીંગું ખાવા. તો આપણે ખાઈ લઈએ, તમે પણ આવી જાઓ. અત્યારે થઈ ગયું છે આપણું વાળું. લો, ખાઈ લીધું. અને આ આપણે આવેલા હતા ગામડેથી ચીકુ, જે આપણા ઘરેથી મોકલાવ્યા હતા ગામડેથી. મસ્ત ચીકુ છે, હજી થોડાક કાચા છે એ મૂકી દીધા. અને આ થોડાક પાકી જતા મસ્ત પાકી ગયેલા છે એ આપણે ખાઈશું. આમાં હું તમને બતાવું કેવું ચીકુ છે. જો કેટલા મસ્ત ચીકુ પાકી ગયેલા છે. તો આવી જાઓ બધા ચીકુ ખાવા માટે. આપણે ચીકુ ખાઈ લઈએ. લ્યો, ખાઈ લો.
આ સાડી બાકી હતી ને અહીંયા એ બધી ઘડી કરીને બાંધી દીધી અને આ કંઈક ઠેલો છે એમાં મૂકી દીધી અને આ થોડીક સાડી છે એ હજી બીજી બનાવવાની છે એમાં ભેગી કરીને પછી બાંધવાની છે અને અત્યારે આ બંધાઈ ગઈ. હવે આપણે જઈ અને શું બીજું કામ કરવાનું છે એ હું તમને બતાવી દઉં. ચાલો આ આપણે ગામડેથી જે બકાલું આવ્યું હતું એ અત્યારે થોડુંક ફોલ્યું છે, હજી થોડુંક ફોલવાનું બાકી છે. આ ફોલવાનું બાકી છે ને આવી રીતના દાણા કાઢવાના છે. તો ચાલો આપણે દાણા કાઢી નાખીએ. અને આ મેં તમને ચીકુ બતાવ્યું એ ચીકુ છે. હજી આ ગામડેથી આપણે ચીકુ આવ્યો તો એ હતા આપણે ખાધા છે. બહુ મસ્ત હતા, બહુ પાકલ અને બહુ મતલબમાં ખાંડ જેવા આમ ગયેલા હોય તો એવું મસ્ત ચીકુ હતા. અને આપણે વાલો ફોલી નાખી અને પછી આપણે નાઈ નાખી પહેલાં પૂરું કરી નાખીએ ફોલી પછી આપણે રસી. તો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છીએ ધાબા ઉપર. આ જોઈને તમને ખબર પડી જાય છે કે આપણે આવી ગયા છીએ ધાબા ઉપર. મોજા પહેરી લીધા, સ્વેટર પહેરી લીધું, ટોપો પણ ઓઢી લીધો ને અત્યારે આવી ગયા છીએ આપણે સૂવા માટે. ને નીચે આપણે જે કામ હતું સાડી સકલવાનું અને જે આપણે વાલો ને એવું બધું ગામડેથી આવેલું હતું એ ફોલવાનું હતું એ આપણે ફોલિંગ કરી દીધું છે કમ્પ્લીટ. હવે એનું સવારમાં બનશે શાક ને એવું. અત્યારે આપણે સૂવાની તૈયારી કરી લીધી છે કારણ કે આજે ઓફિસે જવાનું હતું પણ ઓલા કહેતા નથી કે આળા અચાનક છોકરા બહુ આળા ચડે એટલે આજે આળા ચડતી હતી એટલે કંઈ કામે જવાની કંઈ મજા જવાની ઈચ્છા હતી ને એટલે આજે કંઈ કામે ગયો નથી. ને અત્યારે જો આ ઠંડી છે એટલે જો એક ને આ બે ગોદડા સ્વેટર ને એવું બધું પહેરીને સુવાની. ઠંડી લાગવી ન તો ઠંડીમાં આપણને કંઈ બહુ ઠંડી લાગી આપણને મજા ન આવે એટલા માટે. આજ તો સરગવાનું શાક હતું એ પણ ગામડેથી આવેલું હતું એનું એટલે તો મીઠું જ બન્યું હતું બહુ મસ્ત. અને ઘરેથી ચીકુ મોકલાવેલા હતા એ ચીકુ મસ્ત સાકર જેવા ગળા હતા. હજી થોડાક ઘણા પેડા છે. આપણે એવું લાગે તો આપણે કાલે એનું જ્યુસ બનાવશું ને તો હું તમને બતાવીશ કેવી રીતના હું જ્યુસ બનાવું. તો આપણે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશું. મને લાગે છે તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ તો ખાસ કરજો. તો મળે કાલ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય. ખુશ રહેજો. બાય. સબસ્ક્રાઈબ કરતા રહેજો. સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય. સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય. Talking shit from the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, the gun down. Dropping bodies in the place till the sun.